કેવી લાગુ છું? મસ્ત એવી લાગુ છું. સરસ લાગુ છું. તો હું જાઉં છું બહાર. તમારે આવું છે બહાર? આવું છે? તો હાલો, હા બેઠા. લઈ જાઉં તમને હારે. લઈ જાઉં છું નથી લઈ જતી. લઈ જાઉં છું. તો બધા ફોલોવરને કહો કે હું ક્યારે એકલા મૂકીને ક્યારે જોઈ નથી આમ. હું જ્યારે બીમાર પડ્યા તો ત્યારે લગન કોઈ દિવસ હું બહાર જતી હોય તો મારી જોડે જ હોય. હું એને લઈ જવાની વ્યવસ્થા પણ કરી લઉં. વ્હીલચેર પણ અમે રાખવી છીએ. તો વ્હીલચેર પણ જોડે લઈ જાઓ. અને ક્યારે લગન હજી લગન હું કોઈ એકલી મૂકી નથી ગઈ. એટલે તો તમે આજે તમારા બ્લોગમાં તમે જોઈ લેજો એમના અને જોયા કરજો કે આ તમે હસબન્ડ વાઈફ શું કરવાના છે એવું. થેન્ક યુ. તો આપણે હવે છે ને ઘરેથી ફાઇનલ નીકળી ગયા છીએ રેડી થઈને. તો તમે જોઈ શકો છો કેનાલ વાળો રોડ અમે પકડી લીધો છે. તો જો આપણે ધીમે ધીમે શૂટ પણ કરશું અને શું શું કરવાના છે. આ ઝાડવા બિચારા મુરઝાઈ ગયા છે અને પાણીની જરૂર છે. તો મ્યુનિસિપાલિટી વાળાને મેસેજ કરી આપણે કે હરેક ઝાડ લીલા થાય એવી આશા રાખવી કે એ લોકોને પૂરતું પાણી પડે ઝાડના થડને. તો આ ઝાડ છે કેવા જો આ ઝાડ લીલા હોવા જોઈએ અને આ ઝાડ એકદમ મુરઝાઈ ગયા છે, રૂખા રૂખા થઈ ગયા છે. એમ કે આ ઝાડ લીલા એટલે હોવા જોઈએ કે આ ઝાડથી આપણે ઓક્સિજન મળે છે અને આ ઓક્સિજન લેવાનું આપણે પણ બેસ્ટ વૃક્ષ હોવું જોઈએ. એમ તો હરેક જગ્યાએ વૃક્ષ પણ વાવવા જોઈએ અને વૃક્ષને ઉછેરીને મોટા પણ કરવા જોઈએ. એથી કરીને આ વૃક્ષ છે ને સુકાય ન જાય, લીલા રહેવા જોઈએ. જેટલા લીલા હશે ને એટલું જ આ ઓક્સિજન આપને વધારે મળશે આજુબાજુમાં પણ આપને. તો આપણે છે ને રિંગ રોડ ઉપર આવીને અને છે ને આ રીંગામાં ક્વોલિટી મારી ફેવરેટ છે. તો હું ત્યાં ક્વોલિટી ખાઉં છું. મારા હસબન્ડ એમ કે ચટણી થઈ ગઈ તોય હું એમ કહું હા કેમ કે મારી ફેવરેટ ક્વોલિટી છે. એટલે તો કોને કોને ભાવે રીંગામાં ક્વોલિટી કોઈ નથી લીધી. મેં એક જ ક્વોલિટી લીધી છે. મારે લાટ બધા છે એવી તો ક્વોલિટી મેં એક જ લીધી છે. મારી ફેવરેટ ક્વોલિટી છે. તો કોની ફેવરેટ ક્વોલિટી છે હંગામાં મને કહેજો કોમેન્ટમાં. હું આજે છે ને ગાર્ડનની અંદર આવી ગઈ છું અને આપણે ટેસ્ટું જેવું થોડુંક બધું આમ ડેકોરેશન કરેલું છે. તો તમે આમે જોઈ શકો છો ત્યાં ટેસ્ટું છે અને ફરતું પાણી છે. તો એટલો મસ્ત નજારો લાગે છે અને સુંદર સુંદર લાઇટિંગ પણ છે. નાનું એવું તળાવ છે તો બહુ મસ્તીનું છે. તો જતા આવતા બધા અહીંયા તમે આવજો. બારડોલીની અંદર બહુ સરસ લોકેશન છે.